ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો બીજી તરફ માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડ્યો છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં શીત લહેર યથાવત છે. ઘાસનું મેદાન હોય કે વાહન, તમામ જગ્યાએ અત્યારે બરફ જામેલો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં આબુમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. નવેમ્બર મહિનાના અંતિમ અઠવાડિયામાં આબુનું ન્યૂનતમ તાપમાન -1 થી લઈને -4 સુધી જવાની પૂરી શક્યતા છે. ઠંડીનું પ્રમાણ વધતા ગુજરાત સહિત અન્ય સ્થળોએ પણ સહેલાણીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. અને અહીંયા પણ બરફ પડે છે. અમે સાંભળ્યું નહોતું કે અહીંયા બરફ પડે છે અને જ્યારે અમે અહીંયા ફરવા માટે આવ્યા છીએ અને ગાડી પર બરફ જામેલો છે. અમને નવાઈ લાગે છે કારણ કે આ માહોલ કાશ્મીર જેવો લાગે છે. કાશ્મીરમાં પણ ફરી કે માઉન્ટ આબુમાં આજે તો બરફ પડે છે એટલે આમ લાગે છે કે આપણે કાશ્મીરમાં છીએ તે.